નમસ્કાર સેવા સાથીઓ, તારીખ 22/7/2026 માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં અમારા શ્રી ભાર્ગવભાઈ પ્રવીણભાઈ માયાણીના જન્મદિવસ નિમિત્તે આમ તો કુર્ણેશભાઈ અવારનવાર ઘણી વખત પોતાનો જન્મદિવસ હોય, પરિવારમાં કોઈ પણ હોય તો પરિવાર સાથે આવે છે, પણ આજે એમના ભાણેજના જન્મદિવસ નિમિત્તે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં 700 પ્રભુજી સાથે ભોજન કરવું ને કરાવવું એ ચાહતા તો એને ફાર્મમાં કે હોટલમાં ગમે ત્યાં ખર્ચો કરી અને વાહવાહી કરાવતા, પણ એને પરમાર્થનું કામ દેખાય એટલે અવારનવાર અમારે અહીંયા આવે છે. પૂરો સહયોગ છે, ભગવાનની કૃપા છે. તો આપણે કુર્ણેશભાઈ બે શબ્દ બોલો. નમસ્કાર, જય હિન્દ. આજે અમારે ભાર્ગવ ભવાનીનો જન્મદિવસ છે, તે નિમિત્તે પ્રભુજીના પ્રસાદનું આયોજન રાખેલ છે. આજે અમને દાદા દ્વારા એક નવું જાણવા મળ્યું કે અહીંયા 800થી 900 પ્રભુજી છે અને આપણે આપણી સોસાયટીમાં મહિલા મંડળ હોય અથવા તો સોસાયટીના પ્રમુખ હોય એવું આયોજન કરે કે રોજ 800 ભાખરી આ લોકોને નાસ્તામાં પ્રભુજીને જોઈએ. 700 ભાખરી પ્રભુજીને જોઈએ એટલે સવારનો એમનો નાસ્તો થાય. આપણે સાંજે ભાખરી બનાવીએ ઘર દીઠ, આપણે સમજો કે 100 પ્લેટ હોય અને 100 પ્લેટમાં એમ કીધું હોય કે 4 ભાખરી બનાવી નાખો કે 2 ભાખરી બનાવી નાખો, તો કોઈક 5 બનાવે, કોઈક 6 બનાવે. એ નીચે આપણે બેઝમેન્ટમાં કે પાર્કિંગમાં ગ્રાઉન્ડમાં આપણે ભાખરી ભેગી કરીએ અને માનવ મંદિરમાં દાદાનો સંપર્ક કરીએ જયરામ ભગતનો. એ સાંજે ભાખરી આપણી સોસાયટીમાંથી આવીને લઈ જાય અને સવારે આપણે ઉઠીએ પહેલાં આપણા દ્વારા બનાવેલું અન્ન, આપણા દ્વારા બનાવેલી પ્રસાદી પ્રભુને અર્પણ કરે તો એ બહુ સારું કાર્ય છે. તો આ વિડીયા માધ્યમથી મારે સર્વ મિત્રોને વિનંતી છે કે આવું એક આયોજન કરો કે આ પ્રભુજીને 365 દિવસની ભાખરી. આપણે સુરત શહેર કર્ણની ભૂમિ છે, દાનવીરોની ભૂમિ છે. આપણે ફૂલને તો ફૂલની પાખડી, એક ઘરે 2 કે 4 ભાખરી બનાવી સોસાયટીમાં 700 ભાખરી ભેગી કરી આ માનવ આશ્રમમાં મોકલી એક જીવ દયાનું કાર્ય કરીએ, પ્રભુ સેવાનું કાર્ય કરીએ એવી મારી વિનંતી છે. જય હિન્દ, વંદે માતરમ. નમસ્કાર સેવા સાથીઓ, ખરી વાત કરી કુર્ણેશભાઈ કે ભાખરી તો અમે બનાવી શકીએ નહીં, ઈદડા અને ખમણ એ તો માણસો 5 કિલો 50 કિલો 5000 કિલો આપી જાય, પણ એનો કાંઈ હેતુ નથી. બીમાર દુઃખી પીડિત માણસો માટે શક્ય હોય તો એ ભાખરીની જે અમારે માંગણી છે. બાકી તો ભગવાન બધું મોકલે જ છે. જે અમારીથી નથી બનતું એ જ તમને કીધું ભાઈ કે આ રીતે મોકલો, અમે લઈ જઈશું, જેથી કરીને તમારે તારીખ જાણ કરાવે કે આ તારીખે બનાવીએ, એ તારીખે બીજાની લખેલી હોય તો ડબલ ન થાય. આવજો, આવતા રહેજો. આપણા બધાનો જ આશ્રમ છે, નહીં અમારા કોઈનો. આપણો એક ફેરું અવશ્ય આ માનવ આશ્રમ ધોરણ પાંદડીયા ભાઈ કામરેજ ટોલ નાકા ભાઈ તરત આવે ત્યાં વિઝિટ કરો. આપણે 1200 ફૂટનો ફ્લેટ હોય કે 1400 ફૂટનો ફ્લેટ હોય કે 2000 ફૂટનો ફ્લેટ હોય અને આપણે બધા સાજા નરવા તંદુરસ્ત હોઈએ તોય આપણે જે સફાઈ નથી રાખી શકતા. અહીંયા 900 800 પ્રભુજી છે જેને કાંઈ બોલવાની ભાન નથી, જેને રહેવાની ભાન નથી, જે હાલી નથી એકતા, જે આપણે એમ કહીએ કે મંદબુદ્ધિ પાગલ એવા લોકોને પ્રભુની જેમ સેવા કરે છે. ચોખ્ખાઈ તમે જો, રસોડું એટલું ક્લીન અને સુંદર રસોડું. ભાખરી શું કામ માંગવી પડે કે રોટલી બનાવવાના મશીન છે, શાકભાજી આવે છે, રસોઈયા છે, પણ ભાખરી રોજ સવારે 700થી 800 ભાખરી બની શકે નહીં. આપણા ઘરમાં 12 જણાનું જોઈન્ટ ફેમિલી હોય તો ક્યારેક ફાફડીને ડબ્બા ખોલી નાખતા હોઈએ. અહીંયા તો 800 પ્રભુજી છે, 700 પ્રભુજી છે, એટલે એના ખોરાકમાં ભાખરી ઉત્તમ હોય છે. તો બને એટલો સહયોગ સુરતના હરેક નાગરિકો, સોસાયટી, મહિલા મંડળો કરે એવી વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, ધન્યવાદ, નમસ્કાર.